दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ બંધની ધ્રુવીયતા વિશે અભ્યાસ કર્યો અને દ્વિધ્રુવીય ચાર્જ માત્રાની થોડી સમજ મેળવેલી। આજે આપણે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા વિશે વધુ વિગતવાર અભ્યાસ કરીએ। દ્વિધ્રુવીય ચાર્જ માત્રા અગત્યનો પોઈન્ટ છે, 12મા ધોરણની દૃષ્ટિએ પણ થોડો કામનો પોઈન્ટ છે, એટલે આપણે થોડુંક આમાં વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું। એકદમ સેલો પોઈન્ટ છે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા। તો પહેલા આની સંજ્ઞા જોઈએ, સંજ્ઞા તો ભાઈ મ્યુ, આની વ્યાખ્યા જોઈએ, બહુ સારા ટોપિક છે, જોતા રહીએ। વ્યાખ્યા, આની વ્યાખ્યા આપણે એના સૂત્ર ઉપરથી બનાવીએ, સૂત્ર ઉપરથી વ્યાખ્યા બને એટલે એકદમ સહેલી બને કે ભાઈ સંયોજનમાં રહેલા પરમાણુના સંયોજનમાં રહેલા પરમાણુના વીજભાર, સંયોજનમાં રહેલા પરમાણુના વીજભારની માત્રા, સંયોજનમાં રહેલા પરમાણુના વીજભારની માત્રા અને ધન તથા ઋણ, ધન તથા ઋણ ભારના કેન્દ્રો વચ્ચેના અંતરના, ધન તથા ઋણ ભારના કેન્દ્રો વચ્ચેના અંતરના ગુણાકારને શું કહેવાય તો કે ભાઈ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા। બંધની ધ્રુવીયતા આપણે ભણ્યા હતા, એ જ વસ્તુ અહીંયા આવશે। આનું સૂત્ર બનશે mu is equal to q ગુણા r, q ગુણા r। q એટલે શું થશે તો કે ભાઈ એનો વીજભાર અને ગુણા r, r એટલે શું તો કે બંને પરમાણુ એકબીજાથી અલગ છે એની વચ્ચેનું અંતર, અલગીકરણ અંતર। આમાં જો દાખલા તરીકે આપણે HF ની વાત કરી, હાઇડ્રોજન અને ફ્લોરાઇડ, તો આ બંનેના વીજભારની માત્રા, બંનેના વીજભારની માત્રામાં પ્લસ છે અને શું છે માઈનસ, આની માત્રા કેટલી છે અને બંને વચ્ચે ધન અને ઋણ ભારના કેન્દ્રો વચ્ચેનું શું તો કે ભાઈ આ બંનેના સેન્ટર પોઈન્ટ નું શું તો કે અંતર, ઈ બંનેનો ગુણાકાર કરો એટલે તમને લોકોને શું મળી જાય, એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા મળે છે। શું મળે તમને લોકોને એની તો કે ભાઈ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા મળે છે। દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનો એકમ શું છે તો કે ભાઈ ડીવાય, શું છે ડીવાય, ડીવાય એની સંજ્ઞા શું છે તો કે ડી પરસેન્ટ નો ડી, શું છે ડી, કેપિટલ ડી આ રીતે લખો તોય ચાલે, તમે આમ ડી વ્યવસ્થિત રીતે કરો તો કે ખોટું પડશે નહીં। આનો એકમ શું છે ડી અથવા તો ડીવાય। 1 ડીવાય બરાબર 3 પોઈન્ટ, સમજો ખાસ 3.33564 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર। આ ડીવાય એકમને આપણે કેમાં ફેરવો તો કે
કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવીએ આપણે કુલમ વીજભારનો એકમો થાય કુલમ અને અંતરનો એકમો થાય મીટર 1 ડીવાય બરાબર 3.33564 3.33564 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. દ્વિધ્રુવીય ચાર્જ માત્રા છે કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. દ્વિધ્રુવીય ચાર્જ માત્રા છે એ કેવી રાશિ છે તો કે ભાઈ સદિશ રાશિ છે. કેવી રાશિ? સદિશ. હવે એને નાના ટી વડે દર્શાવવામાં આવે છે. નાનું તીર આ રીતે વડે દર્શાવવામાં આવે છે, જેમાં તીરનો જે એવું છે કે જે મુખ્ય ભાગ છે તીરનો જે આગળનો ભાગ છે ઋણ ધ્રુવ પર તરફ હોય અથવા તો ઋણ વીજભાર ધરાવતા પરમાણુ તરફ હોય અને જે તીરનો જે પાછલો ભાગ છેડો છે કયા પરમાણુ તરફ હોય તો કે ધન વીજભાર ધરાવતા પરમાણુ તરફ. કઈ રીતે સમજો? આ ઋણ ભાર ધરાવતા પરમાણુ તરફ હોય અને આ ધન ભાર ધરાવતા આ સમજવા માટે વાત છે. પરમાણુ તરફ કઈ રીતે દાખલા તરીકે આપણે એ છે કઈ વાપરીએ આમ આવે આ રીતે આને દર્શાવવામાં કોને દર્શાવવામાં આવે તો કે ભાઈ દ્વિધ્રુવીય ચાર્જ માત્રાને દર્શાવવામાં આવે છે. હજી આમાં થોડું વધારે આપણે પરીક્ષામાં પૂછાય દ્વિધ્રુવીય ચાર્જ માત્રા સમજાવો આટલું લખો તમે એટલે ઇનફ થઈ ગયું આપણા માટે. આટલું લખો એટલે ઘણું બધું વ્યવસ્થિત થઈ ગયું. પણ આપણે હજી આમાં વધારે થોડું ડીપમાં આપણે ઉતરવું છે. 11-12 સાયન્સના માટે પણ થોડી કામની વસ્તુ છે આપણે, એટલે આપણે થોડુંક હજી વધારે આને ડીપમાં આની અંદર હજી આપણે વધારે થોડો અભ્યાસ કરીએ. તો જોઈએ આપણે પહેલા આટલો પોઈન્ટ. તો ભાઈ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા આની સંજ્ઞા શું છે તો કે ભાઈ મ્યુ. શું છે? વ્યાખ્યા સંયોજનમાં રહેલા પરમાણુના વીજભારની માત્રા અને ધન તથા ઋણ ભારના કેન્દ્રો વચ્ચેના અંતરના ગુણાકારને શું કહેવાય તો કે ભાઈ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું સૂત્ર શું થશે? Q * R. આનો એકમ શું છે તો કે ભાઈ ડીવાય સંજ્ઞા D. 1 ડીવાય બરાબર કેટલા થાય? 3.3364 કુલમ ઇન્ટુ મીટર. આ સંબંધ અત્યારે યાદ ન હોય તો બહુ અગત્યનો નથી. કેવી રાશિ છે? સદિશ રાશિ. અને કોના વડે દર્શાવવામાં આવે? નાના તીર વડે દર્શાવવામાં આવે. જે તીરનો જે ધારવાળો ભાગ હોય છે એ ઋણ વીજભાર તરફના પરમાણુ તરફ હોય અને જે છેડો હોય ક્યાં હોય તો કે ધન વીજભાર ધરાવતા પરમાણુ તરફ હોય. આટલી માહિતી તો આપણી પાસે હોવી જ જોઈએ. હવે આમાં થોડુંક વધારે આપણે લોકોએ ડિટેલમાં અભ્યાસ કરવાનો થાય. 11મા ધોરણ માટે આટલી બધી માહિતી ઘણી બધી ન છે. તમે આટલો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને આમાં વધારાની જે માહિતી છે એ પણ તમને સમજાવું, કારણ કે બોર્ડમાં એટલામાં પૂરું થાય એવું મને લાગતું નથી. આટલી માહિતી પૂરી કરી દો એટલે આમાં જ હજી આપણે આગળ થોડું વધીએ. આપણે એક્ઝામની દ્રષ્ટિએ તમે એટલું લખશો એટલે એમાં કંઈ ખોટું પડશે નહીં. એમાં કાંઈ વધારે કશું ખોટું પડે એમ નથી ભાઈ. એટલે એટલું પહેલાં તમે જોઈ લો. બહુપરમાણુય અણુમાં ખાસ યાદ રાખજો. બહુપરમાણુય અણુમાં 2 કરતા વધારે હોય એવા, ખાસ કરીને બહુપરમાણુય અણુમાં અણુની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કેવા પરમાણુની વાત કરું? બહુપરમાણુય એટલે 2 કરતા વધારે ગણી હાલવાનું. બહુપરમાણુય અણુમાં
દ્વિધ્રુવીય ચાર માત્રા છે એ જુદા જુદા બંધની દ્વિધ્રુવીય ચાર માત્રાના દ્વિધ્રુવીય ચાર માત્રાનો શું છે તો કે ભાઈ સરવાળો છે. શું છે? સરવાળો છે. દાખલા તરીકે NH આપણે H2O જોઈએ. શું જોઈએ? H2O. ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આમ થશે તો H2O ની દ્વિધ્રુવીય ચાર માત્રા કેટલી થાય? તો આની દ્વિધ્રુવીય ચાર માત્રા, આની દ્વિધ્રુવીય ચાર માત્રા, આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની દ્વિધ્રુવીય ચાર માત્રા અને આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની દ્વિધ્રુવીય ચાર માત્રાના સરવાળા જેટલી થાય. કોઈ એકની લેવાય બંનેનો સરવાળો થાય એટલે આની થાય તો કે દ્વિધ્રુવીય ચાર માત્રા થાય. કારણ શું? કામ જો નિશાની આ બાજુ છે એટલા માટે. જો નિશાની બધી એક જગ્યાએ ભેગી થાય એટલે જો નિશાની એક જગ્યાએ ભેગી ન થાય તો દ્વિધ્રુવીય ચાર માત્રાનો સરવાળો ન થાય. બેટા ઈ પોઈન્ટ હું તમને આગળ સમજાવવાનું છે. આના પછી ખાસ યાદ રાખો નિશાની ક્યાં જવી જોઈએ? નિશાની જો મધ્યસ્થ આ મધ્યસ્થ કરવાનું કહેવાય અને આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. 12મા ધોરણ માટે આપણી વસ્તુ છે. આ મધ્યસ્થ પરમાણુ તરફ નિશાની છે. જો તમે મધ્યસ્થ પરમાણુ તરફ નિશાની છે એટલે સરવાળો થાય. પણ જો મધ્યસ્થ પરમાણુ તરફ નિશાની ન હોય તો સરવાળો થતો નથી. આગળ જ આ પોઈન્ટ પૂરો કરીને પછી હું તમને એ પોઈન્ટ સમજાવવાનો છું. આમાં સૌથી કામનો અગત્યનો પોઈન્ટ એ સાબિત થશે. હવે જો અહીંયા H2O માં દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય કેટલું થાય તો 1.85 eV. હવે આને તમે કેમાં ફેરવો તો કુલમ ઇન્ટુ મેટરમાં તમારે ફેરવવા હોય આને તો 1.85 ગુણ્યા 3.33 ગુણ્યા 10⁻³ ઘાત કુલમ ઇન્ટુ મીટર. તો હું જવાબ થાય તો 6.17 ગુણ્યા 10⁻³ ઘાત કુલમ ઇન્ટુ મીટર. પણ જનરલી આપણે કેમાં લખાય બતાવો? હા ડી એકમમાં જ આપણે દર્શાવવાની આવશે. કુલમ ઇન્ટુ મીટર એકમમાં લગભગ આપણે દર્શાવવામાં આવતી નથી. હવે મેં તમને કીધું જો સરવાળો છે સમજો તમે. અહીંયા એક એક્ઝામ્પલ તમને આપું BeF2. કોનું તો કે ભાઈ BeF2. તો Be બે બાજુ શું છે તો કે હવે ખાસ સમજો અહીંયા ફ્લોરિનની વિદ્યુતઋણતા કેટલી છે? વધુ. આમ થશે વિદ્યુત ચાર્જમાં. જેટલું આ દિશામાં ગયું એટલું જ કઈ દિશામાં ગયું? આ દિશામાં. બંને બાજુ પરમાણુ કેવા છે? સમાન. ને દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેવું થઈ જાય તો કે 0. સરવાળો શું થશે તો કે 0. આ બાજુ દાખલા તરીકે 0.50 એટલે આ બાજુ પણ 0.50 છે. બંને એકબીજાના કેવા થયા? વિરોધી. તો સરવાળો કેવો થઈ ગયો? 0. કારણ કે બંને કઈ તરફ ગતિ કરે છે? આ તરફ થાય છે. કઈ બાજુ થાય છે? આ તરફ. બંને દિશા એકબીજાની કેવું છે તો કે વિરુદ્ધ છે. કેવી છે? વિરુદ્ધ. જો બંને આ તરફ આવે તો 0 થાય. તેનું મૂલ્ય શું થાય? ઘણું બધું વધી જાય. હવે આનું એક બહુ સરસ એક્ઝામ્પલ છે એ આપણે જોઈ. એ આપણા માટે ઘણું બધું કામનું અગત્યનું છે. NH3 કરતા ખાસ આ અગત્યનો પોઈન્ટ છે આપણે એવો જોવાનો છે. NH3 કરતા NF3 ની દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય ઓછું છે. સમજાવો. આવો પ્રશ્ન આવે પરીક્ષાની દ્રષ્ટિએ નહીં પણ સમજવાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. મનમાં પ્રશ્ન થાય છે કે કઈ રીતે થાય જોઈએ તો આપણે NH3 લખીએ. પહેલા આ NH3
વિદ્યુત ઋણતા કેવી સરખી જોવાની? હાઇડ્રોજન કરતા કોની વિદ્યુત ઋણતા વધારે છે? ફ્લોરિનની. કોની? ફ્લોરિનની. ખાસ સમજો, હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. કેવી? વધારે. સમજો સરખી રીતે. બંનેમાં નાઇટ્રોજન છે જેની વિદ્યુત ઋણતા કેવી હોવાની? સમાન. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા શું છે? ફ્લોરિન. તો આપણને બધાને ખબર છે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કોણ છે? તો કે ફ્લોરિન. તો આની વિદ્યુત ઋણતા ખરેખર કેવી થવી જોઈએ? વધારે. અને આની દ્વિધ્રુવી ચાર્જ માત્રાનું મૂલ્ય કેવું થવું જોઈએ? વધુ. પણ તમે તેમ કે આનું કેવું છે? ઓછું. અને આનું કેવું છે? વધારે. શું કામ? તો બસ આ જ પોઈન્ટ આપણે સમજવાનો છે. અહીંયા થશે શું? જો અહીંયા દ્વિધ્રુવીય ચાર્જ માત્ર આ દિશામાં ગતિ કરશે, કારણ કે હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનની દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેવું છે? તો કે ભાઈ વધુ. હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનની દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેવું છે? તો કે વધુ છે. કેવું છે? વધુ. એટલે આશરે કેટલું થાય? દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય 4.90 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. 4.90 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. આ છે ડીબાઈ માં તો 1.47 ડીબાઈ. ડીબાઈ માં તો કોઈ પણ ખોટું પડશે નહીં. આ તમે યાદ ન રાખો, ડીબાઈ માં યાદ રાખો તો ખોટું પડે નહીં. કારણ ત્રણેય બાજુની વિદ્યુત ઋણતામાં આપણે શું કર્યું તો કે ભાઈ સરવાળો. શું કર્યો? સરવાળો. એની તુલનાએ અહીંયા આપણે જોઈએ ક્યાં જોઈએ આપણે? ક્યાં જોઈએ આપણે? અહીંયા એટલે કે ભાઈ NF3 માં. તો NF3 માં શું થાય? વિદ્યુત ઋણતાની દિશા આ થશે. એક ક્લોરીન આ બાજુ ખેંચે, એક ક્લોરીન આ બાજુ ખેંચે, એક ક્લોરીન આ બાજુ ખેંચે. એટલે સરવાળો થશે નહીં. આની શક્તિ વધારે છે ત્રણેયની, પણ ત્રણેય બેથી કેવા પડેલા છે? ખોટા છે. આની શક્તિ ભલે ઓછી છે પણ બધા ભેગા ક્યાં થાય? એક જગ્યા ઉપર. આપણે સાદી ભાષામાં કેમ કે ભાઈ એક જાડી લાકડી તોડવી હોય અને 50 આછી લાકડી તોડવી તો 50 ઝીણી લાકડી તોડવી હોય છે, હું કે જાડાઈ જેની ઓછી હોય એવી 10 કે 50 લાકડી ભેગી કરી દો અને એક જાડી લાકડી નાખો તો કઈ લાકડી સહેલાઈથી તૂટી જાય? જાડી લાકડી તૂટે. પણ જે સંગઠનમાં ભેગી હોય તૂટે નહીં. આપણે જે પંચતંત્રની વાર્તા ભણતા સંપ ત્યાં જમ, એકતામાં તાકાત રહેલી છે. જો અહીંયા સાબિત થાય આ લોકોની એકતા છે ભેગી, એક જ જગ્યા પર બધાની શક્તિ ભેગી થાય એટલે આની દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેવું છે? ઊંચું. અને અહીંયા શક્તિ છે વધારે, પણ શક્તિ શું થયેલી છે? બતાવો, ફંટાયેલી છે. શું થયેલી છે? ફંટાયેલી. અને શક્તિ ફંટાયેલી છે એટલે દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેવું જાય? તો કે નીચું જાય. ડીબાઈમાં જોઈએ તો આશરે કેટલા ડીબાઈ થાય? તો કે ભાઈ 0.23 ડીબાઈ થાય. કેટલા ડીબાઈ થશે? તો કે ભાઈ 0.23 ડીબાઈ થાય. અને કુલમ ઇન્ટુ મીટરમાં જોઈએ તો 0.80 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર જેટલું. આના ઉપરથી આપણે પણ જીવનમાં શીખવાનું છે કે સંપીને રહેવું, એકતાથી રહેવું જોઈએ. જો હું કહું કે નિર્જીવ સૂક્ષ્મ પરમાણુઓમાં પણ આ એકતા અને છૂટાપણામાં ભેદ આવતો હોય તો આપણે તો માનવમાં આવવાનું જ છે. સમજો ફરી મારા પોઈન્ટ. NH3 માં એવું થાય કે ત્રણેય હાઇડ્રોજન તરફથી ને નાઇટ્રોજન એક જ બાજુ ખેંચે છે. કેટલી બાજુ ખેંચે? એક બાજુ. અહીંયા ક્લોરીનની તાકાત વધારે છે પણ એક આ બાજુથી ખેંચે, આ બાજુથી ખેંચે અને આ બાજુથી ખેંચે. એટલે તાકાત શું થઈ જાય? ઘટી જાય. શું થઈ જાય? ઘટી જાય. અહીંયા એક જ બાજુથી ફોર્સ લાગે એટલે તાકાત શું થાય? વધી જાય. એટલે ચોક્કસ દિશામાં એક જ જગ્યા પરથી સંપીને ફોર્સ લગાડવામાં આવે તો કાર્ય વધુ સારું થાય. આના ઉપર સમજવા જેવી વાત છે. ફરીવાર NH3 કરતા NF3 ની દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય ઓછું છે સમજાવો તો લખવું પડે. NH3 માં હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જોવા મળે છે. હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ ત્રણે ત્રણ હાઇડ્રોજન પરમાણુની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જોવા મળે. જ્યારે NF3 માં
નાઇટ્રોજનથી ફ્લોરિન તરફ દ્વિધ્રુવી ચાર્જ માત્રા જોવા મળે અને ત્રણેયમાં કઈ જગ્યા પર જોવા મળે તો કે અલગ અલગ જગ્યા પર જોવા મળે છે. માટે NH3 કરતા NF3 ની દ્વિધ્રુવી ચાર્જ માત્રાનું મૂલ્ય ઓછું છે. તમારે લખાણ યાદ રાખવાની જરૂર નથી 11 ની દ્રષ્ટિએ, પણ તમને ખબર હોવી જોઈએ શું કામ ઓછું છે એ. કારણ કે 11મા ધોરણની પરીક્ષામાં હું લખાણને બહુ મહત્વ નથી આપતો તમારા, પણ તમને આનો કોન્સેપ્ટ આખો ક્લિયર હોવો જોઈએ. ભાઈ શું કામ આની વેલ્યુ ઓછી અને આની વેલ્યુ વધુ, એ આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ નીટ માટે પણ અને ZEE માટે પણ અને ગુજકેટ માટે પણ કામની વસ્તુ સાબિત થઈ શકે એમ છે. એટલે આ બાબત પર આપણો ખાસ ફોકસ હોવું જોઈએ. બતાવો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આમાં થોડી બીજી માહિતી લઈએ છે. મીડિયમ યુઝ છે એવી હવે કેટલાક સંયોજનો માટેના દ્વિધ્રુવીય ચાર્જ માત્રાના મૂલ્યો જોઈ લઈએ આપણે. એ જનરલી બધાય આપણે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, ચોપડીમાં આપણે આપ્યા છે એ જ મૂલ્યો છે. આપણે એનો થોડોક એવો અભ્યાસ કરી લઈએ. ચોપડીમાં તમને જે પૂછી તે જ બેસે તો આપણે શું કરવાનું છે તો અભ્યાસ કરવાનો છે. અણુ હું તો કે ભાઈ એના ઉદાહરણ, એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા, એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનો એનો આકાર અથવા તો ભૂમિતિ, અથવા તો હું તો કે ભાઈ આકાર કેવો હોય એ આપણે જોવાનો છે. પહેલા આપણે AB પ્રકારના જોઈએ. કેવા પ્રકારનો જોઈએ? AB. આ AB નો અર્થ ધન વીજભાર વાળા તમે A ગણો અને ઋણ વીજભાર વાળા તમે શું ગણો? તમે B. બંનેના કેટલા પરમાણુ હોય? એક. કેટલા હોય? એક. તો એને શું કહેવાય? AB. ધન વાળા 2 હોય અને ઋણ વાળા હોય તો A2B. ધન વાળો 1 અને ઋણ વાળા 2 હોય તો હું AB2. યાદ રાખજો, એક ધન વીજભાર ધરાવતું તત્વ અને બીજો કયો? એક ઋણ વીજભાર ધરાવતું તત્વ અથવા આયન બોલીએ. ઈ બંને ભેગા થાય એટલે શું બને? AB પ્રકાર. AB પ્રકારમાં બંને કોઈ દાખલા તરીકે છે બંને કે HCl છે બંને કે HBr છે બંને કે HI H2. આ બધા કયા પ્રકારના છે? AB પ્રકારના છે. કેવા પ્રકારના છે? AB પ્રકારના. આની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જોઈએ તો HFD માં ફ્લોરિનની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા આપણે વિદ્યુત ઋણતા સૌથી વધુ, એટલે આની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કેટલી થશે? 1.78 ડીવાય. કેટલી થાય? 1.78 ડીવાય. આની કેટલી થશે? HCl ની તો કે ભાઈ 1.07 ડીવાય. કેટલી થશે? 1.07 ડીવાય આની થશે. આની કેટલી થશે તો કે ભાઈ 0.79 ડીવાય. આંકડા યાદ રાખવાની મારી દ્રષ્ટિએ જરૂરિયાત નથી. 12માં આ આંકડા આપણા માટે કાંઈ કામના નથી. આની કેટલી થશે તો કે ભાઈ 0.38 ડીવાય. આ કામની વસ્તુ. H2 બંને શું છે? હાઇડ્રોજન. એટલે બંનેની વિદ્યુત ઋણતા કેવી થાય? સમાન. આની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કેવી થાય? કેવી થશે? શૂન્ય. અને આ AB પ્રકારના હોય એ બધા જ કેવા હોય? બધાનો આકાર સમાન હોય. કેવો હોય? રેખીય. આ ખાસ વાત યાદ રાખજો. AB પ્રકારના હોય તો એનો આકાર કેવો હોય? હંમેશા રેખીય. જો ગમે એમ લખો, આમ લખો તમે, આને આમ લખો, આમ લખો, આમ લખો, આકાર કેવો થશે? તો કે રેખીય જ થાય. ઉતરે છે વાત મગજમાં? આ AB પ્રકારના. પણ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા દરેકની શૂન્ય હોય એવું જરૂરી નથી. જો બંને O2 હોય તો શૂન્ય જ ગણવાનું, Cl2 હોય તો શૂન્ય જ ગણવાનું, F2 હોય તો એ કેવું ગણવાનું? સરખા પરમાણુ તો શૂન્ય. બાકી શૂન્ય ગણી શકાય નહીં. AB પ્રકારનો હવે આપણે જોઈએ AB2 પ્રકારનો. એક ધન
વિભાગ ધરાવતો તત્વ અને આમાં કેટલા આવશે ગુણ વિભાગ ધરાવતા તો કે 2 કેટલા તો આને શું કહેવાય તો કે ભાઈ AB2 ક્યાં કહેવાય તો કે ભાઈ AB2 એવું જરૂર નથી કે એક ધન વિભાગ ધરાવતો તત્વ અને આ શબ્દ લખવાનું જરૂર એક કોઈ એક તત્વ છે AB2 પર કોઈ એક તત્વ એક વખત હોય ને બાકીના તત્વ કેટલી વાર હોય 2 વાર તો એને શું કહેવાય AB2 પ્રકાર શું કહેવાય AB2 પ્રકાર ધન વિભાગ અને ઋણ વિભાગ શબ્દ આમાં ઉમેરવાની જરૂર પડતી નથી ખરેખર એ આવશે ધન વિભાગ અને ઋણ વિભાગ તો મધ્યસ્થ પરમાણુ એક અને એની આજુબાજુ 2 પરમાણુ આ શબ્દ વાપરીએ તો વધારે સરળ રહેશે આપણે કયો શબ્દ સરળ રહેશે તો કે મધ્યસ્થ પરમાણુ એક અને એની આજુબાજુ પરમાણુ કેટલા તો કે 2 AB2 માટે શું લખશું આપણે તો કે ભાઈ મધ્યસ્થ પરમાણુ એક આજુબાજુ કેટલા પરમાણુ 2 પરમાણુ કેટલા પરમાણુ 2 તો આને શું કહેશું આપણે AB2 પ્રકાર કયા પ્રકારનું કહેશું આપણે AB2 પ્રકાર આના આપણે બે ચાર એક્ઝામ્પલ જોઈ લઈએ H2O H2SCO H2O H2SCO H2O ની વાત કરીએ તો આની દ્વિઘાત માત્રા કેટલી છે 1.85 ફરીવાર આંકડો યાદ રાખવાની આપણે કોઈ જરૂર નથી H2S ની કેટલી છે તો કે ભાઈ 0.95 અને આની કેટલી છે 0 આ બેનો આકાર વળેલો છે આ એ આકાર શું કામ વળેલા શું કામ ના એ બધી વસ્તુ આના પછીના સિદ્ધાંતથી જ આપણે ભણવાનું ચાલુ થશે પેલો VSCPR સિદ્ધાંત ભણશું આપણે આગળ ત્યારથી આ જ બધી વસ્તુ ધીમે ધીમે શીખવાનું થશે ચેપ્ટર પૂરું થશે એટલે તમને બધી ખબર પડી જશે અને CO2 આનો આકાર કેવો થશે તો કે ભાઈ વળેલો અને આનો આકાર કેવો થાય તો કે રેખીય હોય અને બંને બાજુ સરખા પરમાણુ હોય તો ત્રિજ્યા માત્રા કેવી થઈ જાય શૂન્ય કેવી થઈ જાય રેખીય અને AB2 પ્રકારનો હોય તો સમજી લેવાનું ત્રિજ્યા માત્રાનું મૂલ્ય કેવું થઈ જાય શૂન્ય કેવું થઈ જાય AB3 પ્રકારનો AB3 પ્રકારના અણુમાં શું હોય તો ભાઈ મધ્યસ્થ પરમાણુ કેટલા હોય તો કે 1 અને આજુબાજુ કેટલા પરમાણુ હોય તો કે 3 કેટલા કેમાં તો કે ભાઈ AB3 માં AB2 હોય તો મધ્યસ્થ પરમાણુ એક આજુબાજુ કેટલા પરમાણુ તો કે 2 AB3 હોય તો મધ્યસ્થ પરમાણુ એક આજુબાજુ કેટલા પરમાણુ તો કે 3 AB4 હોય તો મધ્યસ્થ પરમાણુ એક આજુબાજુ કેટલા પરમાણુ તો કે 4 આમ આપણે યાદ રાખવાનું તો AB3 મધ્યસ્થ પરમાણુ એક આજુબાજુ કેટલા પરમાણુ તો કે 3 પરમાણુ કેટલા 3 એક્ઝામ્પલ આપણે જોઈએ NH3 આની થોડી વાર પહેલા ભણ્યા છે બીજું NF3 ત્રીજું આપણે આની અંદર એક્ઝામ્પલ જોઈએ તો BF3 NH3 ની દ્વિધ્રુવી ચાર્જ માત્રાનું મૂલ્ય આપણે થોડી વાર પહેલા કીધું પ્રમાણે 1.47 આનું તો કે ભાઈ 0.23 જ્યારે BF3 ની દ્વિધ્રુવી ચાર્જ માત્રાનું મૂલ્ય કેટલું થશે તો કે 0 કેટલું થશે 0 કારણ કે ભાઈ ત્રણેય બાજુથી ક્લોરીનનું અંતર ત્રણેય બાજુથી કેવું રહે સમાન ત્રણેય બાજુથી એક સરખું ખેંચાણ થાય એટલા માટે મૂલ્ય કેવું થઈ જાય 0 આનો આકાર કેવો થશે તો કે ભાઈ ત્રિકોણીય પિરામિડ આ કયો આકાર કહેવાય એ બધી વસ્તુ આપણે આગળ ભણશું આ ચેપ્ટરમાં આનો પણ આકાર ત્રિકોણીય પિરામિડ જ્યારે આનો આકાર છે એ ત્રિકોણીય કેવો હોય તો કે સમતલીય કેવો સમતલીય ત્રિકોણીય તો ખરો પણ ભેગો સમતલીય સમતલ બધાય સરખા થાય એટલા માટે દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેવું થઈ જાય તો કે 0 હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ AB4 પ્રકારનો યાદ રાખજો મૂલ્ય આપણે કોઈ જગ્યા પર યાદ રાખવાની અત્યારના તબક્કે જરૂરિયાત નથી માત્ર તમને લોકોને હું સમજાવું
સમજણ માટે એની વધારે અગત્યતા નથી. CH4 CHCl3 CCl4. હવે જો દ્વિધ્રુવ ચાર્જ માત્રાની અવસ્થા ખબર પડી જવી જોઈએ. ચારેય બાજુથી ખેંચાણ કેવું થાય એક અસર એક સરખા પરમાણુ છે એટલે કેટલું થઈ જાય? અહીંયા પણ એમ જ થશે. H ની જગ્યાએ શું આવી જાય? Cl. એટલે મૂલ્ય કેટલું થઈ જશે? પણ અહીંયા જો CH3 માં એક જગ્યા પર હાઇડ્રોજન ત્રણ જગ્યા પર છે તો કે ક્લોરીન એટલે મૂલ્ય શૂન્ય થાય. આનું મૂલ્ય કેટલું થશે? આશરે 1.44. પણ એના આકાર એકદમ સરખા જ થશે. કેવા આકાર થશે? તો કે ભાઈ સમચતુષ્ફલકીય. કેવા આકાર થશે? સમચતુષ્ફલકીય. કેવા એમ માંગુ તમને લોકોને ઘણીવાર આકાર સરખા હોય છતાં પણ દ્વિધ્રુવ ચાર્જ માત્રાના મૂલ્ય કેવા હોય? અલગ અલગ. જેમ જેમ આમાં ડિટેલમાં વધારે 12મા ધોરણમાં વિષયનો અભ્યાસ વધારે આવશે ત્યારે આપણે વધારે ડિટેલમાં અભ્યાસ કરશું. બાકી અત્યારની દ્રષ્ટિએ તો આ પર મૂલ્યો તો આપણા માટે કાંઈ કામના નથી, પરંતુ તમને એક ખબર હોવી જોઈએ કે ભાઈ આના માટે મૂલ્ય શૂન્ય, આના માટે શૂન્ય, આપણે શૂન્ય શું કામ નહીં? કારણ કે અહીંયા શું છે તો કે હાઇડ્રોજન છે એટલે અહીંથી આમ જશે. જ્યારે અહીંથી આમ જાય અને એટલે મૂલ્યમાં શું થાય તો કે ફેરફાર. હવે આ બધી વસ્તુ માટે ખૂબ જ અગત્યનો નિયમ આપણે ભણવાનો છે જેને VSEPR સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. આપણે એના વિશે હવે આપણે અભ્યાસ કરવાનો થાય છે. અગત્યનો પોઈન્ટ છે પણ બહુ જ સહેલો, એકદમ સહેલો સમજાઈ જાય તો બહુ સહેલો પોઈન્ટ છે. 12માં પણ થોડી આની ઉપયોગિતા કરી. આ નિયમના કોઈનું કામ યાદ રાખવાનું નહીં, નિયમ બગાડતા આવડતો હોવો જોઈએ. તો 12મા ધોરણમાં ઘણી જગ્યા પર આ નિયમનો ઉપયોગ થશે. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત. અપાકર્ષણ સિદ્ધાંત. The valence cell electron pair. इंग्लिश નામની વધારે અગત્યતા નથી પણ ખાલી આપણે ખબર હોવું જોઈએ. ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? VSEPR. VSEPR. આમ લખો તો સેલ આમ લખો તો કઈ ખોટું પડશે નહીં. VSEPR સિદ્ધાંત પૂછાય, તમને પૂછાય VSEPR સિદ્ધાંત સમજાવો પૂછાય. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત સમજાવો એમ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. એટલે આપણે આના વિશેની માહિતી સમજાવવાની છે. આ નિયમ શ્રીઓના આકાર સમજાવવા માટે ઘણી બધે અંશે કામના છે. કઈ રીતનું છે નિયમ છે બધું જોઈ લે, બહુ સહેલું છે એટલે આપણે આવડી જાય. લુઈસના નિયમો છે એ અણુનો આકાર સમજાવી શકતા નથી. લુઈસના નિયમ અણુનો આકાર સમજાવી શકતા નથી. લુઈસના નિયમ છે અણુનો આકારને સમજાવી શકતા નથી. આ સિદ્ધાંતની મદદથી તમે લોકો આકાર સહેલાઈથી સમજી શકો. આ સિદ્ધાંતની મદદથી આપણે આ સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત તો કે VSEPR સિદ્ધાંત. આમ યાદ રાખજો આ શબ્દ વાપરી. આ સિદ્ધાંતની મદદથી સહેલાઈથી
સમજી શકાય છે. આ સિદ્ધાંતની મદદથી સહેલાઈથી આનો આકાર શું કરી શકીએ આપણે તો કે ભાઈ સમજી શકીએ છીએ. ઈસવીસન 1940 માં કઈ સાલમાં તો કે ભાઈ 1940 માં સેજ્વિક કોણે તો કે સેજ્વિક અને પોવેલે આ સિદ્ધાંત આપ્યો. સેજ્વિક અને પોવેલે આ સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત એટલે કયો VSEPR સિદ્ધાંત આપ્યો. નાયહોલ અને ગિલેસ્પીએ આને શું કર્યો તો કે વિકસાવ્યો. આનું આધુનિક રૂપ કોણે આપ્યું તો કે નાયહોલ અને ગિલેસ્પી. નાયહોલ અને ગિલેસ્પીએ આને શું કર્યું? આ નિયમને શું કર્યો તો કે વિકસાવ્યો. આ નિયમને શું કર્યો તો કે વિકસાવ્યો. હવે VSEPR નિયમ શું છે તો અભિધારણાઓ જોઈ લઈએ. VSEPR ની અભિધારણા એટલે શું થઈ ગયો તો કે સિદ્ધાંત. શું થઈ ગયો? સિદ્ધાંત. અણુનો આકાર મધ્યસ્થ પરમાણુ સેન્ટરમાં જે પરમાણુ રહેલો હોય એને કયો પરમાણુ કહેવાય તો કે મધ્યસ્થ પરમાણુ. અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સેન્ટરમાં જે પરમાણુ આવેલો હોય એની આસપાસની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન ક્યાં બંને? બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન. બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. સમજો આખી વાત તમે લોકો. અણુનો આકાર કોઈ પણ અણુનો આકાર હોય મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષની મધ્યસ્થ પરમાણુની આસપાસ શબ્દ કાઢી મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન એટલે ક્યાં તો કે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનના બે પ્રકારના ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે. બંને પ્રકારના એટલે ક્યાં બંને પ્રકારના તો કે બંધકારક અને અબંધકારક બંને ઉપર આધાર રાખે છે. હવે સંયોજકતા કક્ષા હોય અથવા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન હોય ઈ પછી બંધકારક હોય કે અબંધકારક હોય એની વચ્ચે શું થવાનું છે તો કે અપાકર્ષણ. આ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન દાખલા તરીકે નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન છે તો આની વચ્ચે તો શું થવાનું છે ભાઈ? અપાકર્ષણ થવાનું છે. કારણ કે બધાનો વીજભાર કેવો છે તો કે ઋણ. ખાસ સમજો સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ જોવા મળે. અપાકર્ષણ કોના કારણે હોય ના તો કે ઋણ વીજભારી વાદળના કારણે હોય. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન કોના ઇલેક્ટ્રોન તો કે ભાઈ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ અનુભવે. અપાકર્ષણ કરશે અથવા તો અપાકર્ષણ કરે અનુભવે. કારણ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનનું વાદળ આવેલું હોય. ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનનું વાદળ હોવાથી અથવા તો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનનું વાદળ કાઢવા માટે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હોવાથી બધાયના વીજભાર કેવા છે? તમામ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હોવાથી સરખો વીજભાર હોય એટલે એની વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ થાય. સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે.
સંયોજકતા કોષને કેવી લેવામાં આવે? વર્તુળાકાર લેવામાં આવે અને તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી થયેલી હોય કે જેથી એની વચ્ચે અપાકર્ષણ શક્ય એટલું કેવું થાય? ઓછું. એટલા દૂર દૂર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય અને છેલ્લી કક્ષાએ વર્તુળાકાર લીધી એમાં ઇલેક્ટ્રોન એકબીજાને એટલે બધે દૂર ગોઠવાય કે એની વચ્ચે શક્ય એટલું ઓછું થાય અપાકર્ષણ. સમજો સંયોજકતા કોષને કેવી લેવામાં આવે? વર્તુળાકાર, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે એટલે વધુ દૂર ગોઠવાયેલા હોય, મહત્તમ અંતરે ગોઠવાયેલા હોય, જેથી એની વચ્ચે અપાકર્ષણ કેવું થાય? તો કે ઓછામાં ઓછું થાય. સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાયેલા હોય. મહત્તમ એટલે વધુમાં વધુ, જેથી અપાકર્ષણ શક્ય એટલું કેવું થાય? ઓછું. જેથી અપાકર્ષણ શક્ય એટલું ઓછું થાય. અપાકર્ષણ શક્ય એટલું કેવું થાય? તો કે ભાઈ ઓછું થાય. દ્વિબંધ કે ત્રિબંધ, જેને હું કહેવાય બહુબંધ, એક કરતા વધારે બંધ હોય એને શું કહેવાય? તો કે બહુબંધ. દ્વિબંધ કે ત્રિબંધ અભિધારણાઓ પહેલા ફરીવાર જોઈએ કારણ કે આપણને ચેકવું પડશે. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, જેને કયો સિદ્ધાંત કહેવાય? VSEPR સિદ્ધાંત. લુઈસનો નિયમ છે એનો આકાર સમજાવી શકતો નહોતો. આ સિદ્ધાંતની મદદથી એનો આકાર સહેલાઈથી સમજી શકાય. 1940 માં સેજવિક અને પોવેલા સિદ્ધાંત આપ્યો. નાયહોલ અને ગિલેસ્પી આ નિયમને શું કર્યો? વિકસાવ્યો. હવે આ નિયમને હું ભણીએ છીએ અભિધારણાઓ. હું ભણીએ અભિધારણાઓ. VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ. પહેલી અભિધારણા આપણે જોઈ કે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે. પછી બંને પ્રકારના હોય, બંધકારક કે અબંધકારક. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કરે. શું કામ? કારણ કે તમામ ઇલેક્ટ્રોન કેવા હોય? ઋણ વીજભાર હોવાના લીધે. સંયોજકતા કોષને કેવી લેવામાં આવે? વર્તુળાકાર. એમાં ઇલેક્ટ્રોન યુગ્મ પર શક્તિ એટલા વધારે કેવા લેવામાં આવે? દૂર. જેના કારણે શું થાય? અપાકર્ષણ શક્તિ એટલું કેવું થાય? તો કે ઓછું થાય. પછીનો પોઈન્ટ આપણે દ્વિબંધ કે ત્રિબંધ. દ્વિબંધ કે ત્રિબંધ, એક કરતા વધુ બંધ એને શું કહેવાય? દ્વિબંધ કે ત્રિબંધ. એટલે શું બોલાય? તો કે બહુબંધ. શું બોલાય? બહુબંધ. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા જ ગણવામાં આવે. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા જ ગણવામાં આવે છે. એનો અર્થ દ્વિબંધ કે ત્રિબંધ ભલે હોય પણ એને ગણવાનું કેવું? તો કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવું, એક જ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે એવું ગણવામાં આવે. એટલે કે દ્વિબંધ કે ત્રિબંધને વિશેષ મહત્વ આપવામાં આવતું નથી. પણ તેમાં રહેલા બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મને સમજો. પરંતુ દ્વિબંધ કે ત્રિબંધમાં રહેલા બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધુ સારા એટલે કે વધુ સુપર ગણવામાં આવે. જો દ્વિબંધમાં 2 હોય, ત્રિબંધમાં કેટલા હોય? 3. એને ગણવામાં કોના જેવા આવે? તો કે એકલ જેવા જ ગણવામાં આવે. પરંતુ આ બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ કરતા સારા એટલે કે કેવા ગણવામાં આવે? સુપર ગણવામાં આવે છે. એના જેવા એના કરતા એને કેવા ગયા? તો કે સુપર ગણવામાં આવે છે. અણુના કે સંયોજનના સંસ્પંદન બંધન
ગમે એટલા સંસ્પંદન બંધારણ હોય એમાં તમે આ નિયમને લાગુ પાડી શકો છો. અણુ કે સંયોજનમાં સંસ્પંદન બંધારણમાં ગમે તે સંસ્પંદન બંધારણમાં આ નિયમ લાગુ પાડી શકાય છે. કોઈ પણ સંસ્પંદન બંધારણ હોય તમે આ નિયમ લાગુ પાડી શકો છો. હવે ઇલેક્ટ્રોન યુગ્મ મેં તમને કીધા ઇલેક્ટ્રોન યુગ્મ બે પ્રકારના છે. કેવા બે પ્રકારના? એક તો કેવા બંધકારક અને બીજા અબંધકારક. એની વચ્ચેની અપાકર્ષણની પારસ્પરિક ક્રિયાનો ક્રમ આ ખાસ જોજો. ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણની પારસ્પરિક ક્રિયાનો ક્રમ. તો સૌથી વધુ અપાકર્ષણ કોની વચ્ચે હોય તો કે નેવરામાં. નેવરો કોણ? તો કે ભાઈ જો બે પ્રકારના ઇલેક્ટ્રોન છે, બંધકારક અને અબંધકારક. અબંધકારક છે નેવરા હોય. નેવરા શું વાળે? નખો. સૌથી વધુ અપાકર્ષણ અથવા હળી કોણ કરે? એ જ કરે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને શું કહેવાય તો કે LPLP, લોન પેર. એના કરતા ઓછું અપાકર્ષણ કોની વચ્ચે હોય તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક LP અને બંધકારક એટલે PP બોન્ડ પેર. શું કહેવાય? બોન્ડ પેર. એના કરતા ઓછું અપાકર્ષણ કોની વચ્ચે હોય? કામમાં વ્યસ્ત હોય, એની પાસે ટાઈમ હોય ને. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બોન્ડ પેર BP, બોન્ડ પેર ઇલેક્ટ્રોન યુગ્મ. આ હું છે એની પારસ્પરિક ક્રિયાનો ક્રમ. ફરીવાર હું તમને અત્યારે સમજાવું છું BSc સિદ્ધાંતની અભિધારણા. પહેલી અભિધારણા અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે તો કે પરસ્પર અપાકર્ષણ. કારણ કે બધી જગ્યાએ કેવો હોય? સમાન. એટલે શું થાય? અપાકર્ષણ. સંયોજકતા કોષને કેવી લેવામાં આવે? વર્તુળાકાર. ઇલેક્ટ્રોન શક્ય એટલા કેવા ગોઠવે તો કે દૂર, જેથી અપાકર્ષણ કેવું થાય? ઓછું થાય. દ્વિબંધ કે ત્રિબંધ ને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા જ ગણવામાં આવે, પણ દ્વિબંધ કે ત્રિબંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધુ સારા લક્ષણ પર ગણવામાં આવે છે. ગમે એટલા સંસ્પંદન બંધારણ હોય, ગમે એ બંધારણમાં નિયમ તમે લાગુ પાડી. સૌથી અગત્યનો પોઈન્ટ આ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણની પારસ્પરિક ક્રિયાઓ. એટલે સૌથી વધુ અપાકર્ષણ કેમાં થાય તો કે અબંધકારકમાં સૌથી વધુ. એના કરતા ઓછું કેમાં થાય? બંધકારકમાં. અને સૌથી ઓછું અપાકર્ષણ કેમાં થાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં સૌથી ઓછું અપાકર્ષણ થાય છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં અપાકર્ષણ વધુ થાય એના કારણે જગ્યા કેવી રોકે તો કે વધારે રોકે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં જગ્યા વધુ રોકે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં જગ્યા વધુ રોકે છે. જેના કારણે શું થાય કે જેના કારણે અણુનો આકાર અને બંધ કોણમાં શું જોવા મળે તો કે વિચલન. જેથી અણુના આકાર અને બંધ કોણમાં વિચલન જોવા મળે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ પોઈન્ટ, આ બંને પોઈન્ટ બહુ અગત્યના છે. આના પછીના લેક્ચરમાં આપણે આના આધારિત જ પોઈન્ટો આપણે ભણવાના થશે. હવે
આ નિયમનું મહત્વ VSEPR સિદ્ધાંત શું જોઈ લઈએ તો કે આપણે મહત્વ એટલે આની અગત્યની ઉપયોગિતા. P વિભાગના તત્વોના અણુના આકાર નક્કી કરવા માટે આ સિદ્ધાંત ઉપયોગી છે. P વિભાગના તત્વોના સંયોજનોના આકાર નક્કી કરવા આ નિયમ શું છે તો કે ઉપયોગી છે. કોના આકાર નક્કી કરવા માટે તો કે ભાઈ P વિભાગના તત્વોના અણુના આકાર નક્કી કરવા માટે આ નિયમો ઉપયોગી છે. બે રચના વચ્ચે ઊર્જાનો તફાવત નહિવત હોય, એકદમ ઓછો હોય ત્યારે બે રચના અથવા તો બે સંયોજનો વચ્ચે બે અલગ અલગ સંયોજનો છે પણ એ વચ્ચે ઊર્જાનો તફાવત કેવો છે? નહિવત. કેવો છે તો કે નહિવત. ત્યારે ખૂબ જ ચોકસાઈથી આકાર નક્કી કરવા માટે આકાર નક્કી કરવા આ સિદ્ધાંત ઉપયોગી છે. આની શું છે ઉપયોગિતા? એક મર્યાદા છે, આપણે એ પણ જોઈ. આ સિદ્ધાંત છે એ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણની અણુના આકાર પરની અસર સમજાવતા નથી. આ અપાકર્ષણ થાય આના કારણે અણુના આકારને શું અસર થાય એ સ્પષ્ટ સમજાવી શકતા નથી. ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણની અણુના આકાર પર થતી અસરને સ્પષ્ટ રીતે સમજાવી શકતા નથી. અસર થાય એટલું કે પણ કઈ રીતે થાય, શું થાય એવી સ્પષ્ટ સમજણ આપતા નથી. અત્યારે પણ એ ચર્ચાનો વિષય છે કે ભાઈ શું કામ સ્પષ્ટ રીતે સમજાતું નથી. આ આજનો ખૂબ જ અગત્યનો કયો સિદ્ધાંત તો કે ભાઈ VSEPR સિદ્ધાંત. ખાસ